कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. જો આપણને જીવનમાં રહેતા આવડી જાય તો સહેતા પણ આવડી જ જાય છે. અને ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર તો મળી જ જાય, પણ સમય તો આપણે જાતે જ સુધારવો પડે. શું કહેવું તમારું? જો જીવનમાં બધું જ બધાને મળે એવું નથી હોતું. ઘણીવાર આપણે આપણી પરિસ્થિતિ મુજબ પણ જીવતા, રહેતા અને સહેતા શીખી જવું પડે, બરાબર ને? એવી જ રીતે જો ઘડિયાળ બગડે કે બંધ પડી જાય તો તેને તેના કારીગર જોડે લઈ જાઓ એટલે ખબર પડે કે એમાં શું ફોલ્ટ છે, સેલ પતી ગયો છે કે તેનું મશીન સર્વિસ માગે છે. અને આપણી ઘડિયાળ પણ સમય બતાવતું થઈ જાય, પણ આપણો સમય તો આપણે જાતે જ સુધારવાનો છે. જો તમે જીવનમાં આળસ રાખશો કે આજનું કામ કાલ ઉપર છોડી દઈશું તો કાલ તો આવવાની જ નથી. એટલે આળસ રાખ્યા વગર આજનો દિવસ આપણને મળ્યો છે તો તેનો ફાયદો ઉઠાવવો જોઈએ કે નહીં? તમારું શું કહેવું થાય છે? કે આપણે આળસ રાખીને કામ છોડી દેવું કે બધાની સાથે ચાલતા દોડતા શીખી જવું જોઈએ? ગરીબ ઘરમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પણ આપણે કેવી રીતે અને કઈ રીતે જીવીએ તે આપણા હાથમાં જ છે. એટલે આપણા પોતાના દરેક અનુભવથી શીખતા રહેવું જોઈએ કે આપણી જિંદગીમાં આપણા સિવાય દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ ફેરફાર કરી શકશે નહીં, બરાબર ને? તો આપણે આજે નિત્ય નિયમ મુજબ મહાદેવજીના મંદિરે આપણે પહોંચી ગયા હતા. તો મંદિરમાં બધા લોકો તમે જોયું હશે કે બધા ચોખા ને બધું લઈને આવતા હોય છે. તો એમાં ઘણા બાસમતીના ચોખા હોય, ઘણાના જીરાસર ચોખા હોય, પણ બધું અંદર ભેગું જ કરી દીધું હતું. એક જ મોટી થાળીની અંદર ભાગ કરેલા હતા. એટલે પછી મેં એક થેલીમાં લઈ 2-3 થેલીઓ લઈ અને એકમાં બાસમતીના ચોખા ભર્યા, એકમાં જીરાસરના ચોખા ભર્યા. એવી રીતે બધી થેલીઓ અલગ અલગ કરી દીધી હતી. એટલે જે મહાદેવજીના પૂજારી હોય એમને પણ લઈ જવામાં કશી તકલીફ ના પડે. એટલે કરી અને પછી મહાદેવજીને જળ ચડાવ્યું. પછી હું નેન્સી બે આવી ગયા હતા પીપળે. તો પીપળે આવી સરસ દીવાબત્તી કરી, જળ ચડાવ્યું. એ બધું પતાવીને પછી હું નેન્સુ બે આવી ગયા હતા ઘરે. તો ઘરે આવીને સરસ દીવાબત્તી કરી દીધી. જુઓ, માતાજીના દર્શન કરી લો તમે. સરસ દીવાબત્તી કરી લીધી. ભગવાનના દૂધે ધરાઈ દીધું હતું. અને ખરેખર જો આપણે સવારમાં જ્યાં સુધી આપણે દીવાબત્તી ના કરીએ ને ત્યાં સુધી આપણને ખુદને પોતાને જ એવું થશે કે હજુ સુધી આપણે કંઈ કશું કર્યું જ નથી. એટલે હું દીવાબત્તી કરતી હતી અને નેન્સી બહાર આવીને પછી કેમ સવારના નાસ્તામાં કંઈ પડ્યું નહોતું એટલે કેમ કે હું ભાખરી બનાવી દઉં. તો એ નેન્સી બનાવવા લાગી હતી ભાખરી. તો એણે મારી ને એની બેના ભાગની ભાખરી બનાવી દીધી હતી. નેન્સુના પપ્પા તો વહેલા નીકળી ગયા હતા. તો આપણો ગુજરાતીઓનો તો ભાખરી તો સવારમાં જોવો જ. બીજા બધા નાસ્તા ના હોય ને તો ચાલે, પણ ભાખરી સવારમાં તો જોવો જ. એવું નહીં હોતું કે આપણને રાતની ના ફાવે. આપણને તો રાતની પડી હોય તોય ફાવે, અને ના પડી હોય તો પછી સવારમાં આપણે ગરમ ગરમ ભાખરી બનાવી દઈએ. તો જુઓ, નાસ્તામાં આપણે લઈ લીધી હતી ભાખરી, વઘારેલા મરચાં અને ચા. તો હું નેન્સી 2 જણ ચા પીવા માટે બેસી ગયા હતા અને સરસ બેસીને શાંતિથી ચા નાસ્તો કરી લીધો. એટલામાં ચા નાસ્તો કર્યા પછી આજે તો ઉપરનું એક ખાનું કાઢીને મૂકી દીધું હતું કે જે ખાનામાં અમારા બધાના ચંપલ જ રહે છે. તે નેન્સીના હાથમાં આવી ગયું હતું કે હું બધું સાફસૂફ કરી દઉં ચંપલનું ખાનું. એટલે મેં બધું ઉપરથી એને ઉતારીને આપ્યું હતું. બધાના ચંપલ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એટલે જ્યારે જોઈએ ત્યારે બધા ચંપલ નીચે ઉતારવા પડતો હતો. એટલે પછી નેન્સી કેમ કે આજ તો મમ્મી કેમ કે હું સરખું કરીને જ મૂકી દઉં. તે પછી એટલે નેન્સી બધું સાફસૂફ કરવા માટે બેઠી દીધો. જુઓ, એને બધા ચંપલોને જે લૂસવા જેવો હતો એને લૂસી દીધો. અને સરસ બધી થેલીઓમાં એને અમારા ત્રણેયની અલગ અલગ થેલીઓ એને કરી દીધી હતી કે જેથી કોઈને તકલીફ પડે નહીં. અને બધાના ઉપર નામે લખી દીધા હતા કે આ મારી થેલી છે, નેન્સીની થેલી છે અને નેન્સુ પપ્પાની થેલી છે. એટલે જ્યારે જોઈએ નામ વાંચીને થેલી ઉતારી લેવાની.
એ અમારા ઘરમાં સૌથી વધારે ચંપલ તો નેન્સીના જ જોવા મળે. તો થપ્પે થપ્પા હોય. નેન્સી પપ્પાને બહુ ચંપલ ના હોય, એમને 3 થી 4 જોડી જ હોય, પણ નેન્સીને અમારા હોલસેલના ભાવમાં હોય. છોકરીઓનો બધા જ શોખ હોય, તો એમને ચંપલોનો એટલો શોખ હોય, કપડાનો એટલો શોખ હોય. અને કેવું હોય કે આપણા મા બાપના ઘેર જ્યાં સુધી છોકરી રહે ત્યાં સુધી આપણે તો બધા એમના શોખ પૂરા કરવાના છીએ. અને છોકરીઓ પણ મા બાપ જોડે જીદ કરીને વસ્તુ લેશે, પણ જો લગ્ન કર્યા પછી સાસરીમાં ગઈ તો ઘર સારું હશે તો કંઈ વાંધો નહીં, અને જો દુબળું પાતળું ઘર હોય તો એ માગી પણ ના શકે. અને જેવું હોય, જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે બિચારી રહેતા અને સહન કરતા એ શીખી જાય. તો હા, આજે મારે તમારી જોડે એક વાત શેર કરવાની છે, જે જણાવતા મને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે, જે તમારા બધાના સપોર્ટ વગર શક્ય જ નથી. તો ફાઇનલી મારી યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આપણી ફેમિલી ઘણી મોટી થઈ ગઈ છે. તો દિલથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, તમે મારા વિડીયોને લાઈક કરો ત્યારે તમને એક હાઈપનું ઓપ્શન આવશે, તે જરૂરથી ક્લિક કરજો, જેથી આપણી ચેનલ પુશ થઈને આગળ વધે. અને આજે મેં 2 દિવસનો વિડીયો ભેગો કર્યો છે, કારણ કે બોલાતું જ નહોતું. આજે પણ તમને મારા અવાજ ઉપરથી તો ખબર પડી જ ગઈ હશે કે કેટલી તબિયત ખરાબ છે. અને ફાઇનલી આપણા ઘરમાં ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે. તો ગણપતિ દાદાને આપણા ઘરમાં આવે એટલે બધા જ કામ આપણા નિર્વિઘ્ને પાર પડી જાય. અને આપણે જો કોઈ સારું કામ કરવું હોય તો આપણે સૌથી પહેલાં તો ગણેશ ભગવાનને જ આપણા ઘરમાં આપણે બેસાડીએ છીએ. તો મેં ઉમરા ઉપર 2 બાજુ ઘીના ભરેલા દીવા મૂકી દીધા હતા, ફૂલ 2 બાજુ મૂકી દીધા હતા, જેના પર આપણને દીવા મુક્ત ફાવે. 2 બાજુ મેં સાથિયા દોરી દીધા હતા. એક બાજુ હળદરનો સાથિયો કર્યો હતો અને એક બાજુ મેં ઘીનો સાથિયો કર્યો હતો. તો જો નેન્સી ગણપતિ દાદાને લઈને આવી ગઈ હતી અને સરસ ભગવાનનું મેં સ્વાગતે કરી દીધું હતું. ફૂલથી એમને અમે વધાવતા લઈને આવ્યા હતા. એટલે પહેલાં તો મેં ભગવાનની નજર જ ઉતારી દીધી હતી, કારણ કે ભગવાનને લઈને આવીએ એટલે આપણે પહેલાં નજર તો એમની ઉતારવી જ પડે. અને જો નેન્સીએ ભગવાનનું સરસ સ્થાપના કરી દીધી હતી. જ્યારે આપણે ગણપતિ દાદા લાવીએ ત્યારે એ લોકો આપણને લાલ કપડું બાંધીને જ આપતા હોય છે, પણ મને હજુ સુધી ખબર નહીં કે કેમ એ લાલ કપડું બાંધીને આપે છે. તો જુઓ, ભગવાન ગણપતિ દાદાના બાપ્પાના સરસ દર્શન થઈ ગયા છે. અને ગણપતિ દાદાની સ્થાપના કરી, પૂજા વિધિ કરી, એમને હાર પહેરાવી દીધો, કંકુનો ચાલ્લો કર્યો, સરસ અક્ષત લગાવી દીધા એમને. તો જુઓ, ભગવાનની સરસ ગણપતિ બાપ્પાની સેવા પૂજા અત્યારે તો ચાલી રહી છે આપણી. ગણપતિ દાદા જ્યારે આપણા ઘેર આવે એટલે આપણે સમજી જ લેવાનું કે આપણા બધા જ કામ નિર્વિઘ્ને પાર પડી જશે. અને જો અમે નેન્સુન પપ્પાએ 2 ભેગા થઈને ભગવાનને સરસ હાર પહેરાવી દીધો હતો ગણપતિ દાદાને. ખરેખર ઘરમાં ભગવાન આવે ને એટલે આપણને ઘરનું વાતાવરણ જ આખું બદલાઈ જાય છે. અને ભગવાનની જુઓ પછી આપણે આરતી કરી દીધી હતી. ભગવાનને લાવવાનો સમય સવારે 11 વાગ્યા પછીનો હતો, એટલે ભગવાન અમે લાવી તો દીધા જ હતા આગલા દિવસે, પણ અમે બાજુવાળાના ઘેર રાખ્યા હતા કે જેથી કરીને આપણને સવારમાં ભગવાનને લાવવામાં તકલીફ ના પડે. અને પછી અમે બધાએ વારા પરથી ગણપતિ દાદાની દગડુ શેઠની અમે આરતી કરી હતી. પછી થાળ પણ કર્યો હતો અને ભગવાનને સરસ અમે થાળ ધરાવી દીધો હતો. તો જુઓ, તમે મારા ગણપતિ દાદાના દર્શન કરી લો. કેટલા સરસ લાગે છે મારા ગણપતિ દાદા, એકદમ નાના ક્યુટ લાગે છે ને. દગડુ શેઠ છે મારા ગણપતિ દાદા. અને બપોરે પછી મેં દાળ ભાત, શાક અને કંસાર બનાવી દીધો હતો. તો જુઓ, કાંજી મહારાજ કેવા સરસ તૈયાર થઈને, તો મારે 2 જ ગયા હોય તો તૈયાર જ હોય. કેટલા સરસ લાગે છે ને મારા કૃષ્ણ કનૈયા લાલો. અને બાજુમાં જુઓ, ગણપતિ દાદાએ જમવા માટે બેસી ગયા છે, તે એમને સરસ અમે થાળ ધરાવી દીધો હતો. ગણપતિ દાદાને થાળમાં દાળ ભાત, શાક અને કંસાર બનાવ્યો હતો. આજે ગણપતિ દાદા આવ્યા હતા એટલે એમની આગમનથી અમારા ઘરનું વાતાવરણ મહેકી ઉઠ્યું હતું. ઘરમાં કપૂર, અગરબત્તીની સરસ સુવાસ ફેલાવાથી ઘર એકદમ પોઝિટિવ થઈ ગયું હતું. એ ભગવાનની સેવા પણ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે ભગવાનની ઈચ્છા હોય, નહીં તો આપણી ઈચ્છા હોય તોય આપણે કશું ના કરી શકીએ. એટલે ભગવાનની મરજી હોય તો જ આપણે કંઈ
કરી શકીએ. તો ખરેખર આજનો દિવસ તો અમારો ખૂબ જ સરસ રહ્યો. અમને ખૂબ જ આનંદ થયો, ખાધું પીધું ને મોજ કરી. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો એ ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. મારા વિડીયોને ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.